ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની સામે ગુજરાત હાઈકોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તેમાં વડી અદાલતે તેની કાર્યપદ્ધતિને લઈને લાલ આંખ કરી છે. ગુજરાત હાઈકોર્ટે વારંવાર તેના દિશા નિર્દેશોની અવહેલના કરવા પર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરવાની ચીમકી પણ હવે ઉચ્ચારી છે. આ ઉપરાંત આગામી સુનાવણીમાં જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલને હાજર રહેવા માટે પણ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આપણી બંધારણીય સંસ્થા જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને હાઈકોર્ટ દ્વારા ખૂબ કડક ફટકાર લગાવવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે આ ફટકાર એટલે લગાવી છે કેમ કે 20મી માર્ચે હાઈકોર્ટે જીપીએસસીને જે એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો હતો તે એફિડેવિટ પ્રોપર રીતે દાખલ કરવામાં નથી આવ્યું, જેના કારણે જજ નિર્જર એસ દેસાઈ ગુસ્સે ભરાયા હતા. જીપીએસસીની શિસ્તને લઈને જજ નિર્જર એસ દેસાઈ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે કે અત્યાર સુધીમાં ત્રણ વખત નિર્દેશોની અવગણના કરવામાં આવી છે. જો આ જ વલણ યથાવત રહ્યું તો આગામી સમયમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે કે કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કરવામાં આવશે. તો સામે જીપીએસસીના વકીલે બચાવમાં કહ્યું છે કે આ પેપર સેટરની ભૂલ છે, અમે માત્ર વહીવટી કામ સંભાળીએ છીએ. આ પછી જજ નિર્જર એસ દેસાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તમારે ફક્ત સત્તા ભોગવવી છે, જવાબદારી લેવી નથી. આ ઉપરાંત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ પણ જીપીએસસીના ચેરમેનના અહંકાર કરતા ઓછી છે. આ તમામ વસ્તુ ચેરમેનના અહંકારના લીધે થઈ રહી છે. જીપીએસસી જાણી જોઈને સમય પસાર કરી રહ્યું છે જેનાથી રોસ્ટર એટલે કે જજ બદલાઈ જાય. આપને જણાવી દઈએ કે જીપીએસસીને અગાઉ 3 વખત ગુજરાત હાઈકોર્ટ દ્વારા જેટલા પણ નિર્દેશો આપવામાં આવ્યા હતા તેની અવગણના કરવામાં આવી છે અને હવે જજ નિર્જર એસ દેસાઈએ આગામી 6ઠી તારીખે આ કેસમાં સુનાવણી કરવાનું નક્કી કર્યું છે, જેમાં જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ અને સેક્રેટરીને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકાર પક્ષ તરફથી એડવોકેટ જનરલને પણ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જીપીએસસીના બોર્ડમાં મંજૂર જે મહેકમ એટલે કે સંખ્યાબળ 7 સદસ્યોનું છે, પરંતુ અત્યારે બોર્ડમાં 5 જગ્યાઓ ખાલી છે. બીજા રાજ્યોની વાત કરીએ તો કેરળમાં 21 સભ્યોનું, તમિલનાડુમાં 15 સભ્યોનું, રાજસ્થાનમાં 11 સભ્યોનું, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં 9 સભ્યોનું બોર્ડ અસ્તિત્વમાં છે. જીપીએસસીએ તાત્કાલિક ધોરણે બોર્ડમાં જરૂરી સભ્યોની નિમણૂક કરીને બીજા રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન પાસેથી શીખવાની જરૂર છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.